જો દ્વિઘાત સમીકરણ 3x² - 4√3x + k = 0 ના બીજ સમાન હોય તો kની કિંમત શોધો. હવે અહીંયા ખાસ યાદ રાખવું કે આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન છે. તો બીજ સમાન હોય એનો મતલબ કે વિવેચકનું મૂલ્ય 0 થાય. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોવાથી વિવેચક ડીની કિંમત 0 થવી જોઈએ. આપેલા સમીકરણના સહગુણકોને અલગ તારવીએ. એ જે x² નો સહગુણક છે 3, બી x નો સહગુણક -4√3 અને અચળ પદ c બરાબર k. વિવેચકનું સૂત્ર મૂકીએ. વિવેચક ડી બરાબર b² - 4ac. વિવેચકની કિંમત 0. કેમ? કારણ કે બીજ સમાન છે. -4√3 બીની કિંમત છે, સ્ક્વેર -4 એ 3 અને સીની કિંમત k. વર્ગ કરીએ. 4નો વર્ગ 16, વર્ગમૂળ 3નો વર્ગ 3, 16 તરી 48. માઇનસ છે પણ વર્ગ કરવાથી જવાબ પ્લસ થઈ જશે. 4 તરી 12 k. -12k ને ડાબી બાજુ લો તો +12k બરાબર 48. કેને સૂત્ર કરતા બનાવો તો 48/12. છેદ ઉડાડતા 12 ચોક 48 માટે k બરાબર 4.